નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે નામાના મૂળ તત્વોના વિભાગ એ અને વિભાગ બી 6 પ્રશ્નપત્રોના મુકાઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ તૈયાર કરી લો, કેમ કે તમારી હવે એક્ઝામ નજીક આવી રહી છે. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 1 નો વિભાગ સી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોને આ આપણે સોલ્યુશન જે કરી રહ્યા છીએ એની પીડીએફ જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ, જેથી તમને આપણે જે પણ સોલ્યુશન કરીશું દાખલાની એની પીડીએફ તમને મળી જશે. ચાલો હવે વિભાગ સી ની અંદર કેવી રીતે પૂછાય છે એ તમને કહી દઉં કે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 31 થી 36, એનો મતલબ વિભાગ સી ની અંદર 6 પ્રશ્નો પૂછાય છે. 6 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ તમને જે આવડતા હોય એ 4 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના રહેશે. હું અહીંયા 6 પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ. તમને જે ચેપ્ટરનું ઓછું ફાવતું હોય, જે ચેપ્ટરમાં ખબર ન પડતી હોય, એ તમે કોઈ પણ પ્રશ્નો ઓરમાં નીકાળી શકો છો. પ્રત્યેકના 3 ગુણ છે, 4 એટેન્ડ કરવાના છે, તો આ વિભાગની અંદર 12 ગુણ તમારે કવર કરવાના છે. તો હવે એની અંદરથી પહેલો જે પ્રશ્ન છે 31મા નંબરનો, એ ચેપ્ટર નંબર 1 થી પૂછાય છે કે ધ્રુવા, દર્શી, પ્રાંશી 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે પહેલા ભાગીદારનો 2000, બીજા ભાગીદારનો 1600 અને ત્રીજા ભાગીદારનો 1200 છે. ભૂલ સુધારણા નોંધ લખો. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપાડ પર વ્યાજની નોંધ કરવાની રહી ગયેલી છે, હિસાબો પતી ગયા પછી ખબર પડી. તો એના માટે શું કરવાનું, વિગત ત્રણેય ભાગીદારના કોલમ ધ્રુવા, દર્શી, પ્રાંશી અને કુલ. તો સૌથી પહેલા આપણે ઉપાડ પર વ્યાજ ગણી લઈએ. અને ઉપાડ પર વ્યાજની રકમ આપણને ઓલરેડી આપેલી છે. ધ્રુવાના કેટલા છે 2000 રૂપિયા, એના પછી બીજા ભાગીદાર દર્શીના કેટલા છે 1600 રૂપિયા અને પ્રાંશીના કેટલા છે 1200 રૂપિયા. તો 2000, 1600 અને 1200 ત્રણેયનો સરવાળો કરો તો કેટલા થશે 2800 અને 2000 એટલે 4800 રૂપિયા કહેવાય. હવે આ આપણે જે નોંધ છે પેઢીના ચોપડે કરવાની છે. તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક કહેવાય. તો આ આવક હવે લેશે કોણ, આ આવક કોને મળે, તો ભાગીદારોને મળે. તો ભાગીદારોના હિસાબો થઈ ગયા છે, તો કેટલા રૂપિયા આવકની વહેંચણી કરવાની બાકી રહી ગઈ 4800 રૂપિયા. આ 4800 કયા પ્રમાણમાં વેચી દેવાના, એમના નફા નુકસાનના પ્રમાણમાં. તો દાખલાની અંદર નફા નુકસાનનું પ્રમાણ આપણને કેટલું આપેલું છે 5:3:2, એટલે 5 ને 3 કેટલા થશે 8, 8 ને 2 કેટલા થશે અહીંયા 10. તો હવે શું કરવામાં આવશે, જુઓ પહેલા ભાગીદારમાં 4800 ગુણ્યા 5 ભાગ્યા 10 કરીશું, એટલે પહેલા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવશે અહીંયા 2400 રૂપિયા. બીજા ભાગીદારમાં 4800 ગુણ્યા 3 ભાગ્યા 10 કરીશું, એટલે 4 તરી 12, 120 અને 1440 રૂપિયા આવશે. અને ત્રીજા ભાગીદારની અંદર 4800 ગુણ્યા 2 ભાગ્યા 10 કરીશું, એટલે કેટલા રૂપિયા આવશે 960 રૂપિયા આવશે. હવે આ ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય, આવક કહેવાય, પણ ભાગીદાર માટે શું કહેવાય, ખર્ચ. તો આ ધ્રુવાએ ચૂકવવાનો છે અને આ આવકની વહેંચણી એને મળવાની છે. તો જો 2000 માંથી 2400 જાય એટલે કેટલા વધે અહીંયા 400, કેવા 400 -400. 1600 માંથી 1440 જાય એટલે કેટલા વધશે 160 રૂપિયા. 1200 માંથી 900 જાય એટલે કેટલા વધે 240 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઉપાડ પર વ્યાજની ગણતરી કરતા હો અને જવાબ માઇનસમાં આવે એનું ખાતું શું કરવાનું, જમા કરવાનું. મૂડી પર વ્યાજની ગણતરી કરતા હો અને જવાબ માઇનસમાં આવે તો ઉધાર કરવાનું. પણ ઉપાડ પર વ્યાજની ગણતરી કરતા હોઈએ અને જવાબ જો માઇનસમાં આવે તો એ શું કરવાનું, જમા કરવાનું. અને જે પ્લસમાં આવે એ શું કરવાનું, ઉધાર. આ બંનેના ખાતા ઉધાર થશે
અને આના ખાતે શું થશે? જવાબ. તો શું નામ છે? આપણે એની ભૂલ સુધારણા નોંધ લખીએ. તારીખ તો આપેલી નથી, તારીખની જગ્યાએ એક ક્રમ લખીશું. કોના ખાતે ઉધાર થઈ રહ્યા છે? દર્શીના ખાતે અને પ્રાંશીના ખાતે. તો અહીંયા લખીશું દર્શીના મૂડી ખાતે ઉધાર. બીજું કોના મૂડી ખાતે ઉધાર થશે? અહીંયા પ્રાંશીના મૂડી ખાતે ઉધાર. તે જમા કોના ખાતે કરવામાં આવશે? ધ્રુવાના ખાતે. તો તે અહીંયા લખીશું આપણે ધ્રુવાના મૂડી ખાતે. ચલો અહીંયા હવે આપણે દર્શીના 160, પ્રાંશીના 240, તો અહીંયા ઉધારમાં 160, 240 અને ધ્રુવા ખાતે કેટલા રૂપિયા જમા કરવામાં આવશે? 400 રૂપિયા જમા કરવામાં આવશે. આટલી ગણતરી કરો એટલે રોકડા તમને 3 ગુણ દાખલાના મળી જશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. નેક્સ્ટ દાખલા નંબર 32 તમને સ્ક્રીન પર દેખાય છે. એ દાખલો જે છે ભાગીદારીના પુનર્ગઠનમાંથી પૂછાય છે, ચેપ્ટર નંબર 4 ની અંદર. એકદમ ઈઝી દાખલો છે. અપૂર્વા, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફો નુકસાન ફાળોનું પ્રમાણ 1:2:2 છે. તો અહીંયા જુઓ ભાગીદારો કેટલા છે? 3. કયા કયા? પહેલો ભાગીદાર અપૂર્વ, બીજા ભાગીદારનું નામ અક્ષય અને ત્રીજા ભાગીદારનું નામ શું છે? આર્ય. કયા પ્રમાણમાં નફો વેચે છે? 1:2:2. આ જે પ્રમાણ આપેલું છે એમનું કયું પ્રમાણ છે? જૂનું પ્રમાણ. આગળ દાખલામાં શું કીધું છે? બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળણીનું પ્રમાણ બદલીને ભવિષ્યમાં 3:2:1 કરવાનું નક્કી કર્યું. એનો મતલબ નવું પ્રમાણ કેટલું થઈ ગયું એમનું? 3:2:1. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. તો અહીંયા જુઓ જૂના પ્રમાણની અંદર 1:2 3, 3:2 કુલ સરવાળો કેટલો થાય છે? અહીંયા 5. નવા પ્રમાણમાં કુલ સરવાળો કેટલો થઈ રહ્યો છે? 6. ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની છે. તો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ત્યાગનું સૂત્ર શું થશે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌથી પહેલા આપણે અપૂર્વનો ત્યાગ, કોનો ત્યાગ ગણીશું? અહીંયા અપૂર્વનો ત્યાગ બરાબર અપૂર્વનો જૂનો ભાગ કેટલો? 1 ભાગ્યા કુલ સરવાળો 5, 1/5 માઇનસ નવો ભાગ કેટલો એનો? 3 ભાગ્યા કેટલા? 6. તો અહીંયા 5 અને 6 નો લસા કેટલો આવે? 30. અહીંયા 5 છે, 6 વડે ગુણો તો ઉપર બી 6 વડે ગુણાય. અહીંયા 6 છે, 5 વડે ગુણો તો ઉપર બી કેટલા વડે ગુણાય? 5. તો 6 માંથી 15 જાય એટલે જવાબ કેટલો આવે? -9/30. કયા સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે? ત્યાગના સૂત્રનો. ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને જો જવાબ માઇનસમાં આવતો હોય તો એને શું કહી શકાય? લાભ કહેવાય. એને શું કહેવાય પછી? લાભ. ચલો અપૂર્વનો થઈ ગયો. પછી અક્ષયનો ત્યાગ. અક્ષયનો ત્યાગ બરાબર અક્ષયનો જૂનો ભાગ કેટલો છે? 2/5 માઇનસ નવો ભાગ કેટલો છે? તો કે 2/6 બરાબર અહીંયા લસા કેટલો આવશે? 30. આને કેટલા વડે ગુણવા પડે? 6. તો ઉપર 6 વડે ગુણો તો 2 6 કેટલા થશે? 12. આને 5 વડે ગુણો તો 2 5 કેટલા થશે? 10. 12 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવે? 2/30. જવાબ પ્લસમાં આવ્યો છે એટલે એને શું કહેવાશે? ત્યાગ કહેવાશે. ચલો એના પછી ત્રીજો ભાગીદાર કોણ છે? આર્ય. તો આર્યનો ત્યાગ આર્યનો ત્યાગ બરાબર આર્યનો જૂનો ભાગ કેટલો છે? 2/5 માઇનસ નવો ભાગ કેટલો છે? 1/6. અહીંયા લસા કેટલો આવશે આપણો? 30. આને કેટલા વડે ગુણવા પડે? 6. તો ઉપર 6 વડે ગુણો તો 2 6 12 માઇનસ આને 5 વડે તો 5 1 5. 12 માંથી 5 જાય જવાબ કેટલો આવે? 7/30. જવાબ પ્લસમાં આવ્યો તો એને શું કહેવાય? ત્યાગ. આનો નિયમ છે જેટલો જવાબ માઇનસમાં હોય એટલો જ પ્લસમાં હોય તો આપણો દાખલો સાચો ગણવામાં આવે. આ દાખલાની અંદર રોકડા તમને 3 ગુણ મળી શકે છે. નેક્સ્ટ દાખલો છે એ પેઢીનું વિસર્જન એટલે કે ચેપ્ટર નંબર 7 ની અંદરથી પૂછાય છે.
એ થિયરીનું છે ટોપિક. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે? તો અદાલત ક્યારે પેઢીનું વિસર્જન કરી શકે છે? તો એની અંદર બી કઈ કન્ડિશનો છે. તો કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. એ કયા કયા હુકમ છે? તો પહેલો હુકમ શું છે જુઓ, જો કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થયો હોય. બીજું, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. ત્રીજો, કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરતો હોય. ચોથો, કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરતો હોય. પાંચમો, કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. એના પછી છે પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલી શકે તેમ ન હોય. એના પછી અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. તો આ જે થિયરી છે એ થિયરી વિસર્જન ચેપ્ટરમાંથી 3 ગુણની પૂછાય છે. નેક્સ્ટ દાખલો છે ક્વેશ્ચન નંબર 34. એ પણ વિસર્જન ચેપ્ટરનો છે અને એની અંદરથી આમનો જ પૂછાય છે કે નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જન સંજોગોમાં થતી આમનોંધ લખો. એની અંદર 3 આમનોંધ લખાયેલી અહીંયા પૂછાયેલી છે. તો પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો. તો સૌથી પહેલા એની આમનોંધ શું થશે? વિસર્જન ખર્ચ થયો છે, ખર્ચ હંમેશા ઉધાર થાય. તો અહીંયા પેઢીના ચોપડે આપણે આમનોંધ લખેલી છે. તો પહેલી આમનોંધ જે વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો છે એ, તો 10,000 રૂપિયા ખર્ચ ગયો એટલે આપણે જોડેથી પૈસા ગયા, રોકડ અથવા બેંક ખાતે જમા થાય. ખર્ચ છે એ વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે રકમ કેટલી આપેલી છે આપણને 10,000. 10,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 10,000 રૂપિયા શું કરવામાં આવશે? જમા. બીજા નંબરનો વ્યવહાર છે કે ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 12,000 પૈકી 8,000 પરત મળ્યા. આપણી જોડે પૈસા આવી રહ્યા છે, આવે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર, અને વિસર્જન વખતે આપણી જોડે એક જ ખાતું હોય છે માલ મિલકત નિકાલ ખાતે લખવાનું. રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા પરત મળ્યા? 8,000. તો રકમના કોલમમાં અહીંયા ઉધાર કેટલા થશે? 8,000 અને અહીંયા જમા બી કેટલા કરવામાં આવશે? 8,000 રૂપિયા. ત્રીજા નંબરનો છે એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી, એટલે કે પાકાશ્રયમાં પાઘડી આપેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 40,000 રૂપિયા ઉપજ્યા એટલે પૈસા આયા એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા પેઢીને મળી રહ્યા છે? 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયા ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે 40,000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. નેક્સ્ટ દાખલો જે છે એ ભાગ 2 ડિબેન્ચર ચેપ્ટરમાંથી પૂછાય છે કે નાવ્યા લિમિટેડ 1/4/2017 ના રોજ 100 ના 1 એવા 11% 6,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. 6 વર્ષ બાદ, એટલે કે આ ડિબેન્ચર કંપની પોતાની જોડે કેટલા વર્ષ રાખશે? 6 વર્ષ. અને 6 વર્ષ પછી ડિબેન્ચર હોલ્ડરોને પૈસા પરત કરશે. 6 વર્ષ બાદ એટલે 31/3/2023 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. હવે કંપની અહીંયા જુઓ 5% વટાવે બહાર પાડ્યા અને ડિબેન્ચર હોલ્ડરોને પૈસા પાછા આપવાના કેવી રીતે? 10% પ્રીમિયમથી. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો બાબત જે વગર. તો પહેલી આમનોંધ હશે 1/4/2017 ના રોજ કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા કેટલા ટકાના વટાવે? 5%. એક ડિબેન્ચરની કિંમત કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. 100 ના 5% 5 થાય એટલે કંપનીને પહેલા મળશે કેટલા રૂપિયા? 100 માંથી 5% વટાવ બાદ કરો એટલે 95 રૂપિયા મળે. પૈસા આવે બેંક ખાતે ઉધાર. 6,000 ગુણ્યા કેટલા થશે? 95. 6,000 ગુણ્યા 95 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? 5,70,000 રૂપિયા. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કેટલા કરવાના? 5,70,000 રૂપિયા. બીજા નંબરની આમનોંધ જે આપણે અહીંયા જમા કર્યું છે એની તારીખે ઉધાર કરી દેવાનું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 6,000 ગુણ્યા 95 કરો એટલે જવાબ કેટલો આવે? 5,70,000 રૂપિયા. હવે જુઓ કંપનીએ 5 રૂપિયા વટાવ આપેલો છે. વટાવ કંપની માટે ખર્ચ થઈ જાય એટલે ખર્ચ હંમેશા ઉધાર થાય. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 6,000 ગુણ્યા 5 રૂપિયા એટલે ડિબેન્ચર વટાવ કેટલો આપેલો છે? 30,000 રૂપિયા. હવે 6 વર્ષ પછી ડિબેન્ચરના જ્યારે પૈસા પરત કરવાના છે એટલે 10% પ્રીમિયમે એટલે જેટલા ભાવે ખરીદ્યા છે એનાથી 10 રૂપિયા વધારે આપવાના છે. એટલે 100 ના ભાવે ખરીદ્યા, પરત કેટલા કરવાના? 110 ના ભાવે. એટલે કંપનીને નુકસાન થયું કહેવાય.
તો નુકસાન પહેલેથી જ ઉધાર કરી દેવામાં આવે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 6000 ડિબેન્ચર, એક ડિબેન્ચરના 10 રૂપિયા નુકસાન એટલે કેટલા થાય 60000 રૂપિયા. તે 11% ડિબેન્ચર ખાતે કેટલા, તો 11% ડિબેન્ચર ખાતે 6000 ગુણ્યા એક ડિબેન્ચરની દાર્શનિક કિંમત કેટલા રૂપિયા આપેલી 100 એટલે કેટલા રૂપિયા આવશે 6 લાખ રૂપિયા. અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કેટલા લખવાના, આ 60000 રૂપિયા આપણે પ્રીમિયમમાં પરત કરવાના છે એ પણ અહીંયા જમા થશે. એના પછી હવે પૈસા જ્યારે 6 વર્ષ પછી પરત કરીશું એટલે 31 માર્ચ 2023 ના રોજ, ત્યારે આ બે ખાતા જે જમા કર્યા એ અહીંયા ઉધાર થઈ જશે. 11% ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે આ પૈસા કોને આપવાના આપણે ડિબેન્ચર હોલ્ડર્સને, તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા કરવાનું આવશે. તો 11% ડિબેન્ચર કેટલા રૂપિયાના હતા 6 લાખ રૂપિયાના, પરત પ્રીમિયમ કેટલા રૂપિયાનો આપવાનું 60000, એનો મતલબ 6 વર્ષ પછી ડિબેન્ચર હોલ્ડરોને પેમેન્ટ કેટલું કરવાનું છે 6,60,000 રૂપિયા. અને છેલ્લે પેમેન્ટ કરીએ 31/3/2023 ના રોજ, તો યાર જે ડિબેન્ચર હોલ્ડર ખાતું જમા કર્યું ઉધાર કરી તે બેંક ખાતે લખવામાં આવે. રકમ કેટલી છે 6,60,000 રૂપિયા ઉધાર અને 6,60,000 રૂપિયા શું કરવામાં આવશે અહીંયા જમા કરવામાં આવશે. આટલી આમ નોંધ કરો એટલે તમને આ દાખલાના 3 ગુણ મળી જાય છે રોકડા. નેક્સ્ટ 36મા નંબરનો દાખલો જે છે એટલે કે આની અંદર થિયરી પૂછાઈ છે કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આપો. શેર એટલે કે ઇક્વિટી શેર અને કંપની જે ડિબેન્ચર બહાર પાડે એ બંને વચ્ચે શું ફરક છે. તો પહેલો ફરક, શેર એ કંપનીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીના ઉછીની લીધેલી મૂડી છે. હે ને, શેર એ કંપનીની શું છે મૂડી અને ડિબેન્ચર એ કંપનીની ઉછીની લીધેલી મૂડી છે. શેર બહાર પાડવું કંપની માટે ફરજિયાત છે, ડિબેન્ચર બહાર પાડવું કોઈ ફરજિયાત નથી. એટલે કંપની ડિબેન્ચર બહાર ના પાડે તો પણ ચાલી શકે છે. શેર હોલ્ડરોને કંપનીની અંદર નફામાં ભાગ મળે છે જેને આપણે ડિવિડન્ડ કહેવામાં આવે. ડિબેન્ચર હોલ્ડરોને નફામાં ભાગ ન મળે, એમને શું મળે વ્યાજ મળે છે. કંપનીને નફો થયો હોત તો જ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે, જો નુકસાન થાય તો કંઈ મળે નહીં. અને ડિબેન્ચરની અંદર કંપનીને નફો થયો હોય કે ન થયો હોય, નિશ્ચિત દરે ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ મળે છે. શેર હોલ્ડરોને કંપનીના માલિકો કહેવામાં આવે છે, ડિબેન્ચર હોલ્ડરોને કંપનીના લેણદારો કહેવામાં આવે છે. શેર મૂડી મેળવવા માટે કંપનીએ મિલકતો ગીરવે મૂકવી પડતી નથી અને ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા માટે કંપનીએ મિલકતો ગીરવી મૂકવી પડે છે. એટલે કે કંપની જો પૈસા પાછા ન આપે તો એ મિલકતો વેચીને પણ ડિબેન્ચર હોલ્ડરોને પૈસા ચૂકવવા પડે છે. કંપની ધારા 2013 મુજબ શેર વટાવથી બહાર પાડી શકાતા નથી અને ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અંગે કંપની ધારામાં કોઈ પણ એવો કોઈ નિયંત્રણ નથી. ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડનો દર નક્કી હોતો નથી, જે પ્રમાણે નફો થયો હોય એ પ્રમાણે ડિવિડન્ડ મળે, પણ ડિબેન્ચર હોલ્ડરોને નક્કી દરે વ્યાજ મળે છે. 8%ના ડિબેન્ચર હોય કે 10%ના, જ્યારે બહાર પડે ત્યારથી ફિક્સ હોય છે. શેર મૂડી જોખમી જામીનગીરી મૂડી ગણાય છે અને ડિબેન્ચર શું કહેવાય છે સલામત જામીનગીરીની મૂડી ગણાય છે. સામાન્ય રીતે કંપનીનું વિસર્જન થાય, જ્યારે કંપની બંધ થાય છે ત્યારે શેર મૂડી પરત કરવામાં આવે છે. કંપનીનું વિસર્જન થાય ત્યારે જ પરત કરાય, એના સિવાય પરત કરવામાં આવતી નથી. જ્યારે ડિબેન્ચરની રકમ અમુક નક્કી કરેલી મુદત બાદ પરત કરી શકાય છે. આપણે આગળ દાખલો કર્યો તો ડિબેન્ચર વાળો, એ કેટલા વર્ષ પછી પરત કર્યા હતા 6 વર્ષ પછી. તો અહીંયા વિભાગ 6 ની અંદર, વિભાગ સી ની અંદર 6 પ્રશ્નો પૂછાયા છે. 6 પ્રશ્નોની અંદરથી કોઈ પણ 4 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે, એટલે 2 પ્રશ્નો તમારા ઓરમાં નીકળી જશે. તમને જે ચેપ્ટર ઓછું ફાવતું હોય એ તમે નીકાળી શકો છો. ઓકે, હવે ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલને જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.